હજારો માણસ છે ને સપ્તાહ જોવા અહીંયા છે આજે તો જે કોઈને ગરબે રમવું હોય આવી જાજો ગરબે રમવા ગોપીનો હે ને રાસપત થવાનો છે હજારો માણસ જમવા બેઠા છે શાસ્ત્રીજી રાજુભાઈ હે ને બ્લડ ડોનેટ કરવા માંડ્યા છે જો જય માતાજી કેમ છો મજામાં ના હોય ને તો આજે મજામાં આવી જજો કારણ કે આજે હે ને આપણે જવાના છે સેક્ટરમાં ને આખો વિડીયો જોજો તો જ કેમ કે મજા આવશે આખો વિડીયો બનાવ્યો જરાય કીપ કરજો માં એટલે મતલબ કે આપજો માં વિડીયો ને તો જ મજા આવશે જોવાની આજ ટ્રાફિક તો જો કેટલા બધા હોંડા પડ્યા છે બહુ ટ્રાફિક લાગે હો જો આજ ગુજરી છે આજ બહુ ટ્રાફિક છે એટલે હે ને તો આપણે જઈએ હવે અંદર આમ સપ્તાહ ભરવા અંદર તો મસ્તી બધી હે ને ગરબી હાલે છે આજ બહુ ટ્રાફિક છે હો આપણે જાતા આવીએ હાલો તો મજા આવશે કેટલી બધી ટ્રાફિક છે જાઓ ને ફોર વ્હીલર પડ્યા છે આમ તો જમવાનું હાલતું હોય છે તો અહીંયા સંપલ મૂકી દેવાના પછી અહીંથી અંદર વળી જવાનું આમ તો આવી ગયા આપણે અંદર આજ હવે છે ને તો આપણે અગાડી જઈએ છીએ ને હવે ત્યાંથી આપણે સપ્તાહ જોવાના છીએ રમવા માંડ્યા હો રાહડા આ મોજા આ બાકી રામ આएंगे
બહુ મસ્ત ભજન છે હો. ભજન માટે છે ને 1 લાખ તો બને જ હવે. જાડું આડું આવી જાય નકર તો આ ભજન ગાય નહીં આ તો આપણે દેખાય. ઘણા બધા લોકો પર ગરબે રમે છે હો. બાકી મોજ રાવલમાં અમને તો હે હાલે છે. मेरे भारत का बच्चा बच्चा जय जय सिंह राम बोल. કાન ગોપીનો હે ને રાસ હતો તો આપણે એને કાન ગોપી આ દેખાવાનું. જો તો હજારો માણસ છે હો બાકી. અત્યારની કથાને આપણે વિરામ આપીએ છીએ. બપોર પછીની કથા અંદાજે 4 વાગે 4:30 વાગે. રામને સીતા બેઠા છે. જ્યાં એ બધા બેઠા છે ને ભક્તો ભાઈઓ બહેનો એને બધાને વિનંતી છે હમણાં તમે છે ને પ્રસાદ લેવા માટે થોડી વાર ઉઠતા નહીં. અહીં જેટલી વ્યવસ્થા પેલા હચવાઈ જાય ને એ પછી તમે થોડા બધા ઊભા થઈ પ્રસાદ લેવા માટે જાજો. જેને કારણે આપણી આ વ્યવસ્થાની અંદર અવ્યવસ્થા ન થાય. બ્લડ ડોનેશન જે કેમ્પ હજી ચાલુ છે ને ત્યાં પણ જે લોકોને બ્લડ લોહી આપવું હોય એ બધા ત્યાં પહોંચી જાઓ. અહીંયા થોડીક વાર બીજા ઉપર આપણે રાસ રમાડો છે. રાસ રમીએ કારણ કે સાંજે આપણે થોડીક અત્યારે પ્રેક્ટિસ વધારે થઈ જાય ને તો સાંજે વાંધો ના આવે. કારણ કે સાંજે હજી આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે. કારણ કે જેને કેટલા બધા જોતા માણસ ને હવે જમવા છૂટી નીકળ્યા. ભગવાનની દયા બાકી લાખો માણસ થાય ને તો એને પ્રસાદ ખૂટે નહીં કોઈ દી.
અને ગંગા યમુના સરસ્વતી જમવા નીકળી બધી ગઈ હવે આવી. બધા જો લાઈની ઉપર વસ્ત્રને પરિધાન કરીને બધી આવી હતી. ગોવાળીઓ બધા બનીને દેવતાઓ બધા ગોવાળિયા બનીને આવ્યા હતા ભગવાનને વધાવવા. પ્રભુભાઈ તમારું તપ છે એનો પરિપૂર્ણ થાય, તમે અહીં આવી જાઓ. એ પ્રભુભાઈને લઈ આવો. ભાગી નીકળ્યા બધા જમવા હવે અને આપણે કૃષ્ણ નથી જન્મ જમવા છે ને, આપણે ભલું કરે રામ આજ. જન્મ એ આટલો જ મનાવવાનો હોય, આમાં કઈ હરમ ના હોય. પછી આ ભાઈઓ બેઠા હોય એને એટલે અમારે ત્રણ વાર તો કેવું પડે કે તમે તાળી પાડો. આનું છે એનો આનંદ આપણે છે ને આ હોય એના કરતા આનાથી ડબલ અનેરો હોય. તો બપોર પછી મેં આ સત્રની અંદર બધા જે હા, લાઈને ઊભી ગયા તે જોતા વસ્ત્ર પરિધાન બધાય. કરી અહીંયા જે કઈ કામ હોય એમાં કોઈ સેવા આપવી હોય, કારણ કે અહીંયા બધું ઓહો લાઈન તો બહુ જબરી છે. એમાં થોડાક આપણે મદદગાર બધા થાય, હેલ્પફુલ થાય એવી બધાને વિનંતી છે. બધા તૈયાર થઈને આવી જજો. આજે સાંજે કૃષ્ણ જન્મ થયા પછી એનો રાત્રિનો જમવા કાર્યક્રમ. કવડી રાવલની લાઈન જોતા હા, આજે લોક ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે, કાર્યક્રમ રાખેલો છે. એની અંદર પૂનમબેન ગઢવી ખંભાળિયાથી અને લખનભાઈ આહિર લોક ડાયરાની રંગત બોલાવશે. તો બધાને લોક ડાયરાની બોલાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. તો બપોર પછીના સત્રમાં જે કોઈ મહાપુરની પ્રસાદી, જે કંઈ પ્રસાદી અર્પણ કરવી હોય એ અહીંયા કૃષ્ણ જન્મ થાય એ પહેલાં પધરાવી દેજો. અને પછી બપોર પછી કૃષ્ણ જન્મમાં બે ગુફે છે. પછી ભગવાનનો જન્મ અહીં પણ ઘણી બધી લાઈન છે જોતા. આરસી ગામીની મુલાકાત લઈ લઈએ તો આપણે. આરસી ગામી આવી ગયા, ઊભી જાઓ લાઈની. અહીંયાથી એક વિનંતી છે બધાયને. મારા વાલાભાઈ અને રાણાભાઈ એવું કહે છે લાઈન તો જો કે ભાઈ અમારું સન્માન કરવાનું છે ને રહેવા જોતા ખાઈને આવ્યા આજ. આ બધા જે માન આપો છો બધા, આપણે બધા હળી મળી ભગવત કાર્ય કરીએ ને એ બધું આપણું માન સન્માન. કારણ કે ભગવાનના આંગણે છે ને બસ આપણે એવું લાગે ને તો થોડીક પ્રસાદી લઈ લેવા. એ લોકોને એવી કોઈ ઈચ્છા નથી કે અમારું માન સન્માન થાય. કારણ કે માન સન્માન માટે તો આ થોડોક આપણે નિરાશ રાખીએ ને તો હું બધાને ફાયદો. કાં લાઈને ઊભું ન પડે, બધાને ફાયદો. બહુ સન્માન થાય તો પછી અભિમાન આવી જાય. એટલે અભિમાન આવે ને એવું આપણે કરવું નથી. કારણ કે આપણે આની અંદર આપણા ગામનું હિત અને કલ્યાણ છુપાયેલું છે. છેલ્લે દિવસે જ મેં તમને કીધું હતું કે ભાઈ આની અંદર કોઈને વાહ મેળવવા માટે આ કાર્ય કરવામાં આવતું નથી. ગત વર્ષે આપણે આ ગ્રામની અંદર કથા હતી ત્યારે વાલાભાઈ એને એવી ઈચ્છા થઈ કે ભાઈ પાછું આયોજન થાય, ગામનું કંઈ હિત છુપાય, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય. કારણ કે આમાં કોઈને કાંઈ લઈ લેવાનું છે નહીં. એટલે બને ત્યાં સુધી એવી એ લોકો ઈચ્છા છે કે ભાઈ અમારું માન સન્માન તમે ન કરો. બધા આપણે હળી મળીને આ બધું ભગવત કાર્ય કરીએ, બધા કંપનીને મળીને. એ જ એનું માન, એ જ એનું સન્માન. પછી ભગવાનના જન્મની કથા આવે ને આપણે આમ સાનુના આવતા હોય તો બહુ આનંદ આવી. આરસી ગામી કરી નાખ્યું લાઈવ. નક્કી નથી કઈ. અત્યારની કથાનો વિરામ બપોરે બધા સમયસર પધારીએ. કવડી બધી લાઈન. આપણે હજી નથી જમવું. આપણે થોડાક અગાડી જતા આવીએ, થોડોક આમ ને આમ વિડીયો ઉતારતા આવીએ આપણે શાસ્ત્રીજીનો. અહીં ઘણા બધા લોકો છે. લાંબી છે નરસિંહભાઈ રણવીરભાઈ સોલંકી હનુમાનભાઈ રૂપિયા 500 સ્વર્ગીય રાજુભાઈ કનુભાઈ ગામી રૂપિયા 500 સ્વર્ગીય રણમલભાઈ દેવાભાઈ સોલંકી રૂપિયા 500 પરબતભાઈ ચનાભાઈ સોલંકી રૂપિયા 551 ગંધાભાઈ ઉકાભાઈ વાઘેલા ઘટના કોટવાર રૂપિયા 1100 રામ ભરોસે રૂપિયા 5501 કેશુભાઈ લખાભાઈ ગામી રૂપિયા 500 સ્વર્ગીય બાવાભાઈ ડોસાભાઈ ગામી રૂપિયા 1111 સ્વર્ગીય નાગાભાઈ રામાભાઈ બારિયા ડાયાભાઈ નાગાભાઈ. તો ફાળો પર ઘણા માણસો લખાવે છે ને લાખો રૂપિયા, કરોડો રૂપિયા જેટલો હે ને ફાળો થવાનો છે. ને આ બાજુ જોઉં કેટલાય બધા હે ને જેમ પ્રસાદી લેશે. હજારો માણસો છે આજે તો. અને કાનગોપીનો આજે રાસ હતો તો જો આ કાનગોપીની ઘણા બધા લોકો છે ને ફોટાને વિડીયોને ઉતારે છે. જો
હનુમાન, ગોપીનો રાસ પૂરો થઈ ગયો ને તે હવે છે ને ભાગી નીકળ્યા ને ઘણા બધા લોકો જમે છે એ પણ તમને બતાવી દઉં. હજી થોડાક આપણે છે ને લેટ પૂછીએ નકર છે ને કાન ગોપીનો રાસ ને આપણે જોવા મળી જાત. ત્યાં છે ને જમવાનું ને છાશ ને ઠંડી અસલ છે. તો એક છાશનો ગ્લાસ આપણે એને પીતા આવી. તો ઘણા બધા લોકો સેવા કરે છે હો આ બધાને સેવા કરવાની છૂટ. જેને પણ સેવા કરવી ને એને જવાનું. તો આ બાજુ પર બેનો છે ને પ્રસાદી લે છે ને આપણે જઈએ હવે શાસ્ત્રીજી પાસે રાજુભાઈ પાસે. શાસ્ત્રીજી રાજુભાઈ છે ને બ્લડ ડોનેટ કરવા માંડ્યા છે. જો એના વાઈફ પણ ડોનેટ કરે છે. ઘણું બધું આ દાન છે ને સૌથી વધુ કહેવાય કે કરોડો રૂપિયાનું કાંઈ ન આવે ને એટલું બધું દાન વધુ કહેવાય છે. આ બ્લડ લઈ દેવું નહીં. તો આ કામ છે ને સારું કહેવાય એટલે એના માટે છે ને એક લાઈક કરી નાખ્યો છે તમે. વિડીયો બનાવી થાકી ગયા વિડીયો છે ને ઘણી વાર રિસ્કી લે. વિડીયો ગમે ને તો લાઈક કરી નાખજો હવે બાકી